જામનગરમાં મોમાઈ મહિલા મંડળ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોશી અને સામાજિક કાર્યકર કુલદીપસિંહ જાડેજા દ્વારા ગત શનિવારે રાત્રે પટેલ કોલોની વિસ્તારમાં શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રીનાથજીની ઝાંખીનો આ કાર્યક્રમ પટેલ કોલોની શેરી નંબર 6 ખાતે મોમાઈ ગરબી ચોકમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સુપ્રસિદ્ધ ભક્તિ કીર્તનકાર નિધિબેન ધોળકિયા તથા તેમના સાથી કલાકારોએ શ્રીનાથજી ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ રજૂ કર્યો હતો। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના રહેવાસીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી આ શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમને લાઈવ માણ્યો હતો। આ પ્રસંગે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અલકાબા જાડેજા, કોર્પોરેટર પન્નાબેન મારફતિયા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, જાણીતા કોન્ટ્રાક્ટર રાજભા જાડેજા, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ, અગ્રણી બિલ્ડર ધીરુભાઈ કારિયા તથા વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શ્રીનાથજીની ઝાંખીનો લાઈવ કાર્યક્રમ જીટીપીએલ કેબલ નેટવર્ક 982 નંબરની ચેનલમાં લાખો લોકોએ માણ્યો હતો। આ પ્રસંગ અંગે દોડતા અને ઉત્સાહી વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સુભાષભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગત નવરાત્રી દરમિયાન આ સંસ્થા પાસે 1.25 લાખ જેવું બેલેન્સ બચ્યું હતું। આ બેલેન્સનો સદુપયોગ કરવા માટે મોમાઈ મહિલા મંડળના બહેનોની લાગણી હતી કે નિધિબેન ધોળકિયાના સ્વરે આજ ગરબી ચોકમાં શ્રીનાથજી ઝાંખીનો કાર્યક્રમ કરવો છે। આ વાતને વધાવીને અમોયા શ્રીનાથજી ઝાંખીનો જાહેર કાર્યક્રમ રાખેલો હતો। નિધિબેન ધોળકિયાના સ્વમુખેથી ગાયેલા શ્રીનાથજીની ઝાંખીના કેટલાક રસપ્રદ ભજનો અને ગીતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। તેમજ કોર્પોરેટર સુભાષભાઈ જોશીએ સ્ટેજ ઉપરથી આ કાર્યક્રમ વિશે થોડી માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। અને ચોથી તાલીમ મોક્ષ પાવન, બધાના બે હાથ ઊંચા પ્રેમથી તાલીમ। जय जय श्री राधे, जय जय श्री राधे। આ ગરબી મોમાઈ ગરબી મંડળ આપણા જેસીભાઈ વિરાણીને સરોજબેન કરતા હતા। પછી ગયા વખતે થોડોક એ લોકોના સ્ટાફ વગાડવાવાળા નહોતા, એટલે એ લોકોએ આ વખતે મુલતવી રાખી હતી। એટલે અમારા અહીંયા બા બેઠાની આગેવાના મહિલાઓએ મને રાતના ફોન કર્યો કે સુભાષભાઈ તમને મળવું છે। એટલે હું અહીંયા મળવા આવ્યો તો મને કે આપણે આ ગરબી અહીંયા થાય છે, આપણે બંધ નથી કરવી। તો મેં કીધું મારે શું કરવાનું? તો મને કે તમારે અહીંયા મદદ કરે। મેં મારી શરૂઆત મેં કીધું 11,000 રૂપિયા હું મારા તરફથી, બાકી મેં તમારા બધાના જોડે મેં એમ કીધું બેન પૈસા વાય નહીં અટકે, પૈસા અમારા શુભેચ્છકો છે કે જ્યાં અમે માગવા જાય છે ને ત્યાં ખબર છે કે સુભાષભાઈ ક્યાં આડા રસ્તે નથી વાપરતા। એટલે અમે કુલદીપભાઈ નક્કી કર્યું કે ભાઈ તમે ગરબી કરો, 1 પણ રૂપિયો કોઈ પણ આપણે લેવાનો નથી। એટલે અમે શરૂઆત કરી તો માતાજીની દયાથી રોજ 3 થી 4 લાણી આવતી હતી અને નાસ્તાનું પણ અમને આવતું હતું। તે ઉપરાંત
ફાળો પણ અહીંયા લખાવી જતા હતા કે ફાળો ઘણો થઈ ગયો એટલે અમે નવરાત્રિ પૈતા પછી અમે હિસાબ કર્યો તો અમારા પાસે 1,25,000 વહીતા. એટલે વહીતા એટલે મેં કીધું અમારા મહિલા મંડળ કે આપણે કઈ કાર્યક્રમ કરી નાખવો જોઈએ, કાંઈ વાસી નથી રાખવું, આપણે આવતા વખતે નવું જોયું જાય છે. એટલે અમે નક્કી કર્યું કે આપણે શ્રીનાથજીની ઝાંખી રાખી દે અને એ નિધિબેનને જ બોલાવવા છે આપણે. એટલે અમને નિધિબેનની ટીમે પણ અમને ઘણી રાહત કરતી હતી કે ભાઈ તમે આ બાબત મુજબ એને વિગતવાર ચર્ચા કરી હતી. એટલે એને અમને કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, તમારે જે પોસાય એ અમને દેજો. એટલે અમે એ કરીને આગળ વધ્યા. પછી થોડા ઘણા ખર્ચા તેમાં અમને પરેશભાઈ છે, બીજા જેસીભાઈનું ગ્રુપ બધા અને અમારા વડીલો બેઠા છે, વોર્ડના આગેવાનો, કાર્યકર્તાઓ બધા એમને કીધું ભાઈ તમે કાર્યક્રમ કરી નાખો, જે કાંઈ હશે એ આપણે સમજી લે. એટલે અમે પાછું અમે કુલદીપભાઈએ નક્કી કરી નાખ્યું કે આપણે 20 તારીખે કાર્યક્રમ કરવો છે.